પાટણમાં એસીબીની સફળ ટ્રેપ। પાટણ એસટી વિભાગમાં કંડક્ટર કમ ઓફિસ વર્ક કરતો કર્મચારી 1000ની લાંચ લેતા ઝડપાયો। રજા મંજૂરી અર્થે માંગી હતી લાંચ। પાટણ એસટી ડેપો વિભાગમાં નોકરી કરતા કર્મચારી પાસે ઓફિસના કર્મચારી કમ કંડક્ટર દ્વારા રજા મંજૂર કરવા માટે 1000 રૂપિયાની લાંચ માંગતા કર્મચારી દ્વારા એસીબીમાં ફરિયાદ આપતા છટું ગોઠવી અને રંગે હાથ ₹1000ની લાંચ લેતા કંડક્ટર ગૌતમ રાવલને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો। પાટણ એસટી વિભાગમાં નોકરી કરતા કર્મચારી પાસે ઓફિસના કર્મચારી કમ કંડક્ટર દ્વારા રજા મંજૂર કરવા માટે 1000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। કર્મચારી દ્વારા એસીબીમાં ફરિયાદ આપતા છટકું ગોઠવી રંગે હાથ ₹1000ની લાંચ લેતા કંડક્ટર ગૌતમ રાવલને એસીબીએ ઝડપી લીધો હતો। પાટણ એસટી ડેપો વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ધાર્મિક કામ અર્થે રજાની જરૂર હોય અને રજા માંગતા વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર કમ ઓફિસ વર્ક કર્મચારી એવા ગૌતમભાઈ મંગળભાઈ રાવળ દ્વારા રજા મંજૂરી અર્થે 1000 રૂપિયાની લાંચ માંગતા કર્મચારી લાંચ આપવા તૈયાર ન હોતા, જેથી પાટણ એસીબીને તેમણે ફરિયાદ કરી હતી। પાટણ એસીબી વિભાગ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એસટી ડેપો વિભાગમાં જ કંડક્ટરે માંગેલી લાંચની રકમ સ્વીકારાતા એસીબીની ટીમે રંગે હાથ ₹1000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। કર્મચારીને એસીબીએ ડિટેન કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પોતાના સહકર્મીઓ પાસે માત્ર રજા જેવા સામાન્ય બાબતમાં ₹1000ની લાંચ માંગતા એસીબીમાં પકડાતા સમગ્ર એસટી ડેપો વિભાગમાં ભારે ચર્ચા ઊભી થઈ હતી।